અરે પ્રધાનજી આપણા રાજમાંથી સારામાં સારા ભોજોને બોલો. બહુ સારું. આજે પડદાને બોલાવે ગોળિયા આવે છે. અરે ભોજો અમારી દીકરીને તો 18 વર્ષનો ઉંમર લાયક ક્યાં છે. ભોજો આ શ્રીફળ અને ટકો એ આજે ઉંમર બધી મોરા જેવો થાય. તારા મોગલ ગટી પાણી તારા મોગલ ગટી પાણી આજે હરે પર પેડા દોડ ચાલી આવે. એ આજે ઉંમર બધી મોરા જેવો થાય. મોગલ ગટી પાણી મોગલ ગટી પાણી આજે હરે પર પેડા દોડ ચાલી આવે. મહારાજાને પ્રણામ છે. મહારાજ આવું છે ઉંમર બધી. નાના રાજા સોડા રાજાના દીકરી નગર દેવનું શ્રીફળ લઈને ટકોર લઈને આવ્યો છું. મહારાજા લ્યો શ્રીફળ પીવાડો. અરે ભોજે આ શ્રીફળ હું નહીં સ્વીકારું. આંખે પણ દેખતી નથી, કાને પણ સાંભળતી નથી. નેતર દેવને અનેક શરીર પર કાળો ઘોડ છે, માટે આ શ્રીફળ નહીં સ્વીકારું. અરે ભોજે આવો શ્રીફળ સ્વીકારી લો. આંખે પણ દેખે છે, કાને પણ સાંભળે છે, નજર દેવ તો નબળી નાર છે. અરે ભાઈ વિરામદાર તમે બધા કંકોત્રી લખી નાખો. બહુ સારું. પહેલે કંકો તમે બધે લખી ભગવાન કરુણા નો લખી તો તમે રાજમાં જાઓ. હું રતનકાના બોલાવું અને ચડવા દેવું. બહુ સારું. હે જી રાજ રામ દેવ
મને શા માટે બોલાવ્યો? અરે કાકા તમારી તો કોઈ કામ છે. એવું કે મને શું કામ થયું? તમારે ભેગા કર બેન તમારે ચડવા જવું દેશે. અરે રામા બા, પિંગલ કરતો બહુ દૂર છે, 320 ગાવ થાય. ગાવ તો ફરજિયાત છે કારણ કે તમારા રામના લગ્ન છે. અરે પણ 320 ગાવ થાય. તમારી પાસે સાંજ કેટલી છે કાકા? હાંડી છે 360. એમાં સારામાં સારી સારામાં સારી બે છે, એક મન વેગી છે ને એક પવન વેગી છે. તમારા માનવીની સાંજ લગાડતો ત્યાં બેનનું કપોતે લીધી નાખો. બહુ સારું. રે આજ લકી રે Yeah.
પાછા પધારજો કાકા દુઃખ તો એક જ વાતનું છે રમદેવ. કારણ બેન સિગુણાને સાસરે ઓલાવી 20 અરે કાકા તમને પણ દુઃખ છે અને મને પણ દુઃખ છે માટે જો આ કંકોત્રી અને વેળા થતા કરીને પાછા પધારજો કાકા શ્રી રામદેવ નવો કંકોત્રી જ્યારે સંભળો ત્યારે આદર થાય. અરે રતન કાકા જ્યાં તમને સંકટ પડે ત્યાં ભલા રામાપીરનું નામ યાદ લેજો લીલો ઘોડો પાન માટે તમારી વારે આવી પણ કાકા એક વાતનું ખાસ ધ્યાન રાખજો પ્રજા રહેલો મગજ રોગ તે છે મતલબ સંભાળીને કામ લેજો કાકા એનો મગજ તેજ હોય તો નહીં કાકા કાઈ પણ આપણે બોલવી તો આપણે તેને કાઈ માટે સાંભળવું પડે એટલે કાકા મારા વતી તમે થોડુંક સાંભળી લેજો કાકા નહીં રામાપા જે કે સહન કરીશ જેને તેરી પાસે આવેલા જ્યારે સંભળો ત્યારે આદર થાય. બહુ સારું અહીં જાવું છે મારે જાવું છે યાદ પિંગલ ગઢમાં જાવું છે. સપના
મારી સાસુ એવું મને સપના આવે છે કે પેરિયામાં મારા ભાઈના લગ્ન છે. ભાઈ છે હા આજે 20 વર્ષથી કોઈ સંભાળ લીધી નથી. તો કામ કરો તો નો ખ્યાલ કરે ને. નોતન ભાઈ સમજો. સાંભળે જ છે ને. અરે નભાઈ છો કંગુડા જવાનું મેલ્યું જાવું હોય ને તો કોઈ ના નથી. આ 5 વર્ષના બાળક નથી ને અહીંયા મેકતા હતા. 5 વર્ષના બાળકની સાથે લઈને આજે સાથે લઈ જાવ તો લઈ જાઓ. તો 5 વર્ષના બાળકને કાંઈ ખીલી કે ખટકો થયો ને તો ફિંગર કટમાં પણ નો મેકતા. અરે વીરા મારું સપનું સાચું કરવું જોઈએ નકર સવારે મારી સાસુ રેખાની ગાન વીરા મને જવા નહીં દે. અત્યારે મારી સામેની હવખાઈ ગઈ છે. જંગલમાં કઈ રસ્તો સૂચતો નથી. ચાર ઘડકાઈ વિહમો કરું. સાલ અત્યારે રતન કાકાની સામે રતન કાકા સાવ થાકી ગઈ છે અને કર લંબાવી પિકલગઢના ફાધર પહોંચાડી દો. એક ફાધરને પાણી ભરવા પડ્યું. અરે હું તો જંગલમાં હતો. મને આ ગામને ફાધર પાણી ભરે છે. હારે એમને પૂછી લો આ કઈ ભગરી છે. બેની પાદરની પનહારી સ્વામી પાણીના ભરી ઘેરે જાઓ. રાજાના મહેલે જાઓ. બહુ સારું.
કારણ એ પ્રધાનજી બોલાવવાના તો એક જ કારણ છે કે આપણા ઘરના કામને કોઈ ટવકારા કરતી હોય એવું મને લાગે છે કે આપણા રાજ્યમાં કોઈ મહેમાન ગતિ માનતું હોય એવું મને લાગે છે કે આજે મારા બહાર નહીં અને બહાર મને અંદર નો આવવું જોઈએ. આવવા તો ઓલી તમારે સિંહાસન જેવું જ લઈ લો રામ 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 રામ. રામ 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 આવો આવો તો મજામાં ને? બહુ મજામાં આ બે રાત થી આવી ગઈ જો ને આપણા મહારાજાને મળવું છે. હરાદરે મળું હા? હરાદરે ન મળે કેમ? ત્યારે કે બાપુ ઉતા હોય જગાડાય. એ તો બે રાત થી ઉતા હોય ને એટલે હું કોઈ જગાડે વાંધો કે પૂછતા હું તમે ઉભા રહ્યો પૂછતો હોઉં. બાપુ હા પિતાજી. ભાઈ લોકો મળવા માંગે કોણ મળવા માંગે છે, ક્યાંથી આવે છે અને શા માટે આવ્યું છે અને હું નામ છે તેને પૂછી લઉં. હે ભાઈ હા તમારું હું નામ ને પૂછાઈ જાવ આવું છું તો પોકરણ ગણતી રત્નો રાય મારું નામ છે. બાપુ હા રત્નો રાય કો નામ છે એનું ગોકળ વ્યક્તિ હોય કે પોકરણ ગણતી આવે છે. બહુ સાજા દિવસે મેવાડ ગણતી માંથી ખુશીથી અન્ય લઈ આવવા કેમ આવવાનું કીધું બાપુ કીધું. હા તો ધ્યાન રાખજો કેમ? બાપુ છે ખાતા હા એ લોકો બોલાઈ ગયું વધારે બે ના સાંભળ હોતું નહીં એવું છે. કઈ વાંધો નહીં. બે દિવસના વાગે હારા હે મહારાજાને પ્રણામ. અરે બોલને રત્ના રાયકા શા માટે આવ્યો છો? અરે મહારાજા આવું છું તો પોકરણ ગણતી મારા રામદેવ પીર બાપાના લગ્ન છે. કંકોત્રી લઈને મારી બેન સગુણા તેડવા આવ્યો. એ રત્ના 20 વર્ષના વાડા વીતી ગયા અત્યાર સુધી તમને સગુણા યાદ ન આવી. અરે અત્યારે 20 વર્ષે તમને સગુણા યાદ આવે છે. હે મહારાજા લ્યો કંકોત્રી. અરે રત્ના તું કંકોત્રી લાવ્યો છો તો તું જ વાંચી સંભળાય ને. પણ ભણવા નહીં. બાપુ એની મારી બેટા ગોકળા થયા લાગે એકલો માલ રસારી આમ અભણમાના ન આવડે વાંચતા. હે હા એક એકલો જો ગુંજાવડ્યું આય નહીં. લે આગે તે હાઈ ઉમર કઈ જા લાગે છે બસ એમ જ્યાં આવડી વાસી જો થોડું યાદ છે. એમ વાસી જો ને હમ. હમ. હરે રામ દેવ
છું હો. અજમલના પિતા રણસિંહ એ પણ કાશી દ્વારકાના ભીના કરતો હતો. તેમનો દીકરો અજમલ એ પણ ઘેરે ઘેરે તંબુરા લઈને ભટકતો હતો. શું આવા તંબુરિયા ભેગા થઈ અને શિવના કામના કરવા માંગે છો? હે મહારાજા, જે કઈ કડવા શબ્દ કહેવાય એ મને કહો. મારા રામને નોંધો. હે નહીં રત્ના, તું તો એક સિટીનો સાગર કેવા રત્ના. સૌ તંબુરિયાના વૈષ્ણવો લાવો તે તેના ઘરથી મોટું પૂરા કરી નાખવામાં આવે. હે મહારાજ, ટૂંકી વધી છે, બહુ લાંબો પંચ છે, માટે મને મારી જઈને રજા આપો એટલે મારા રસ્તા અલ્પ થઈ હે જાય. રત્ના, તને કીધું નહીં, સૌ તંબુરિયાના વૈષ્ણવો લાવો તે તેના ઘરથી મોટું પૂરા કરી હે નાખવામાં આવે. મહારાજ, હું કહું તેની સાંભળો. રાજમે લીધો બહાર મહારાજા, મારા રામ અપાય ના પડે એટલે હું કહીએ હે ભગવાનજી, આ રત્ના નહીં માને. આ રત્નાને અજાણ પેટીમાં પૂરી દો અને ગોળ માર મારો. આપણે ભવિષ્ય જે કેવો એને રામ એના રખેવાળા કરે છે. કીધું તું ને લાંબા રાત પગાર ન કરતો. આ તું મરી ગયો. કાંઈ વાંધો નહીં. અરે રામાપા, જ્યારે તમે મને મોકલો અને કીધું તું એ રીતના, જ્યારે તને ચમકર પડે ત્યાં તું મને યાદ કરવી. અરે રામાપા, આજ મંગલ કરીને મને ધ્યાન પડે છે. હું તો તમે જેમ ભોગી શકી બેનને તેડી પાછો નહીં વળી શકું. આપ મને વસન આપ્યા મારી વારે આવજો. રતનો પુરાણો સંકટ
અરે જમાય બાલા નથી સમરા કાયો પીર સાબદાર રે અરે તને ચલે દેવા તું તેરા પટિયાર પ્રધાનજી આખી રાત મને નીંદર નથી આવી અને આપણો રાજમહેલ આગળ ધરુસતો હોય તેવું મને નજરે લાગ્યું વિલો ભગવાન આખી રાત મને નજરે થયો છે એટલા માટે રત્ના રાયકાને છૂટો કરી મૂક્યો. છૂટો કરવો છે છૂટો કરી મૂક્યો. જા આવતો ભાઈ રત્ના તને છૂટો કરવામાં આવે ભાઈ હે પ્રધાનજી તમે તો ચીઠીના સહકાર દેવાનો તમારા મહારાજાને મારો રામ ભેટ હોય તો ખુશ અબો સોનાઈ ભાઈ કે છે હું કે છે મારો રામ ભેટ્યો હોય તો મહારાજા કોક છોડાવવા આવે એવું કે છે રહેવું પડશે. આવું છે હા હાલો એ રત્ના એ હું તને છૂટો કરું છું. હે મહારાજા મારે હમણે રોકાવું છે નહીં રત્ના મેં તને ખાલી એક દિવસ પૂરો એ મારો રાજ આગળ ધરુસ કરતો આમાં મેં તને 2-3 દિવસ પૂર્યો હોય તો મારા રાજને મારી શી હાલત હે થાય. મહારાજા જોઈ લીધા તંબુરિયાને જોઈ લીધા હવે કંબુડિયાના દીકરાને. બરોબર નમા પીરની જય હરી લોબેન કંકોત્રી અને જન ચાર થઈ જાઓ લ્યો સાસુજી આપણું દીકરી મને જવાની રજા આપો. તારે જાવું જ છે એમ ને? હા તો જા ભાઈ.
हाँ, आज ईद का त्योहार है, इसका त्योहार है। एक ही साथ में ताजिया हो गए। अच्छा हो गए। चलो अभी अभी मुझे एक संदेशा मिला है। संदेशा क्या मिला? रामला की बेन सतनी ससनी रामला की शादी में कर शादी में डालो। जा सब उसके पास से हीरा मोती जेवरात सब लेके आओ मेरे पास। बस चलो હા કાકા ઉતારો લાગે છે તો સાંજ જોકારો એમ તો મેચ હાંડો બે ફોન લગન પર તો વાળી થઈ ગયા બોલતા છૂટો બોલ એવો અરે હા મારી બેન લૂંટારો હોય એવું મને પણ લાગે છે બેન. અરે બેન તું પોખરણ ઘરના રસ્તે હળવું ચાલતી થયેલા તને જ્યારે સંકટ પડે તો ત્યાં રામદેવ ભાઈને યાદ કરજે એટલે આપણી ભાઈને જરૂર આવશે. अरे भाई क्या भूला पड़ गया इधर? કાંઈ ભૂલ આપેલા નહીં. और ये सारे के सारे रास्ते है ना हमारे बात सुन दो का उनसे चलता है इधर किसी को आने का नहीं किसी को जाने का नहीं એ રસ્તે ક્યાં આવ્યા ગોળ જંગલ માયલા થઈ गोल चक्कर के ताला जा पर टोल नाका तुमको भरा પણ રોડ ના આવી રોડ આવીને તો પોતાના ભરવાના હોય ને જંગલમાં ક્યાંય ભરવાના હોય. पकड़ा पड़े वहां पर और तो मुटा से शो वहां लक्ष्य नहीं ये साला क्या बोलता है क्या बोलता है माल नहीं देता बात नहीं दे माल तो देना ही पड़ेगा માલ નહીં મળે ये तो चलेगा ही नहीं તો તમારે આવું તો હાલો નંબર હોય यहाँ हूँ लेवा લગનમાં ये तुम्हारे आरे हमारे बाप ने का डाकी नहीं है આવો ને नहीं हमारे बादशाह के दरबार में हम तीनों को 75 पगार नौकरी देता है ये हमारे नया भक्ति में हमको मुझे हुआ है તમારા રાજમાં આવો તો તમને લાખમાં ભીખવા પડે હાલો ને तो नहीं चाहिए કઈ માલ તો નહીં મળે. अच्छा मिलता है उधर મીઠાઈની વાત નહીં કરને હો. क्या बोलता है चला मैंने क्या बताया तुम बोलो खाता होगी हाँ? લૂંટતા નહીં હોય ને કે खाता हो गया પીરની બેન છે इधर आ जाओ इधर आ जाओ बात कर लो मान ले लो मारा मारा तो मारा इधर आना इधर क्या कर रहा है बोलिए હાલો અમે ગાય હવા આવી આવો તમે. हमारे आरे हमारे काय घाटी है साना मना माला किलो कुछ पैसा बताओ આવો. माल दे दो बताओ આવો वो અમને. हमारा सुना छोटा भाई है
बीकना पालते है सारी
હું માલ લઈને તમારી પાછળ પાછળ આવું છું કાકા पानी पिला ले पानी तारी माँ ने पीती क्या पी ली ये दूध पीते हैं दूध तेरे घर को लेकर आ। ये राजा किसान है पवन हुआ ना पवन मन के आले घूम के आ हाथ का बोला हाथ अब आ ले क्या क्या करोगे झुका ले झुकेगा नहीं अरे
માલ મેકી દેવો છે કે વિકી ગયા દાદા બાદશાહ કે છે બાવળું લઈને રમત દોડે તો રમતના રામ પાસે છે अच्छा क्या हुआ क्या नहीं हुआ है बोलो क्या नहीं हुआ अरे वो दोनों है मार मार के उड़ा दो खुशो मेरी तरह बेचो मरो काम उठा दिया ऐसा हुआ अरे वो तो वापस कभी नहीं आएगा कभी समय तो 6 में नहीं रुक जाएगा नौकरी हमको नहीं करनी हमको तो होगा होगा पैसा ऐसा वो है मान मान बचा हम सटक के दोनों को मार नहीं सकता दोनों को मार नहीं सकता कैसे सकते ऐसा दोनों को मार किसे दोनों को मार मार के सामने होते मैं तो बड़ा बड़ा पैसा बहुत अच्छी बात है अच्छी बात नहीं है मैं तुमको सदका देना के लिए मुझको जिंदा रखा ऐसा दोनों का तो अल्लाह के दाम पैसा दिया अल्लाह के दाम को अल्लाह के पूजा देख देख लो लो हम तो जाते हैं हमको कोई नौकरी की पकड़ तुम्हारे रिया बताए અરે બાદશાહ કેટલો મહિનો બેનનો માલ લૂટેલો છે મારા શરણમાં પડી જા અને માલ બધા મારા ભગમાં વેચી દે હું તારા બધા ગુના માફ કરી દઉં अरे रामलाल मेरे सामने से तू हट जा निकल पता तुम्हारा हाथ है तुम्हारी शादी हो रही इसलिए बोलता हूँ मेरे सामने से तू हट जा અરે બાદશાહ હજી ચાંદમાં તું તો સમજી લા अरे रामलाल तुम जानते नहीं मेरे पास कितनी सेना है आज हाथी नियम अरे रामलाल तुम जानते नहीं हम दिल्ली के बादशाह अच्छा मेरे सामने से અરે બાદશાહ હજી ચાંદમાં કરો તો સમજી લા अरे रामलाल तुम जानते नहीं मेरे पास कितनी सेना है सोना
આજે પોતે મારા સાતાઓને કોઈને લૂંટતો નહીં. બહુ સરસ. બોલ રામા પીરની જય. ये प्रेम रे प्रेमा ये बीजा बीजा मंगलिया बोल कतारी जमारा 150 रुपया राम प्रसाद बोलो रामा पीરની જય ये तीजा रे तीजा मागड़िया
જે ભાઈ અત્યારે વળી યાદ કરાવી દો મારા વાળા આખો પરિવાર એવો આરતી ઉતારવા હાર